પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિને અનુલક્ષી તંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે। તે માટે રેવન્યુ, પોલીસ, વન વિભાગ અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને વેપારીઓ તેમજ મામલતદારની અધ્યક્ષતામાં જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। યાત્રાધામ પાવાગઢને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની ખાસ તાકીદ કરી હતી। સાથે સાથે પાડોશી રાજ્યોમાંથી આવનારા ભાવિક ભક્તોના ધસારાને ધ્યાને લઈને તંત્ર દ્વારા જરૂરી તમામ આયોજન કરાયું છે। તમામ મિત્રોએ વેપારી મિત્રોને રસ્તા પરના દબાણો તથા સ્વચ્છતા જાળવવા બાબતે જરૂરી સૂચનો કરવામાં આવેલ છે અને તમામ વ્યાપારી મિત્રો દ્વારા અમને એવી ખાસ અનુરોધ કરેલ છે કે અમારા દ્વારા સાફ સફાઈ તથા દબાણ દૂર કરવા બાબતે પૂરતી કાળજી રાખવામાં આવશે તથા આપના માધ્યમથી હું તમામ યાત્રાળુઓને એવી વિનંતી કરું છું કે સાફ સફાઈ રાખવા માટે વહીવટી તંત્ર તથા વ્યાપારી મિત્રોનો સહયોગ કરે। જે બી દુકાનદારમાં આપણે જે માલ સામાન લાવીએ છીએ એ પ્લાસ્ટિકમાં આવે છે, તો જે કચરો આપણા ઘરનો કચરો માચી સુધી નીચે ઉતરે, નારિયેળના છોતરા હોય કે પ્લાસ્ટિક કોઈ બી વસ્તુ હોય એ નીચે સુધી ઉતરે માચી સુધી, અને ત્યાંથી અમે વહીવટી તંત્ર દ્વારા અને વન વિભાગ દ્વારા અમે ત્યાંથી કલેક્ટ કરી લઈશું, જેથી આપણા યાત્રાધામ પાવાગઢની પવિત્રતા બી જળવાય, આવનાર યાત્રાળુઓને એક શુભ સંદેશ મળે।